મોસ્ટ ઓફ થ્રેસર લેવાનું તમારે પેલું વિચાર આવે ને એટલે તમને એમ થાય કે આપણે યોગીનું થ્રેસર લેવું. ઘણાને એવું હોય કે આ થ્રેસર છે એ બધા 50 HP થી ઉપર હાલે, તો આપણે કેટલા HP થી ઉપર આ થ્રેસરમાં કમ્પ્લીટ કામ કરીએ? 39 horsepower માં ચાલે. જ્યારે આપણે નાના ઓપનર આવતા હતા ને ત્યાંથી આની શરૂઆત છે. હવે ખેડૂત મિત્ર, આ વસ્તુ આપણે હારામાં લઈ ગઈ. માની લો કે તમે કોઈ લીલો પાક આમાં ઓર દીધો અને મજૂરથી ભૂલથી વધારે ઓરાઈ ગયો અને ઉપરમાં જામ થઈ ગયું, તો તમે અહીંયાથી જ છે એને વાંથી બહાર કાઢી શક્યો. એ તમારે ઉપર ક્યાંય ચડવાનું નહીં રહે. આમાં અમે સિસ્ટમ એ રીતને બનાવેલી છે હાર્વેસ્ટરની જેમ, ખાલી જે શાફ્ટ છે એ નહીં ફરે, ખાલી ચક્કર જ ફરશે, એટલે વિટાવાનો પ્રશ્ન એ નહીં રહે. ખેડૂત મિત્રોને સબસિડી કેટલી મળી છે? સબસિડીમાં અત્યારે મૂકેલું છે, જ્યારે પાસ થશે મહિના દિવસની અંદર 180 થી 225 જેવી આવશે. માની લો કે આપણે જોઈ લીધું કે ભાઈ માં મગફળી છે તો છેટી ફેંકતું હોય તો અહીંથી ફેની સ્પીડ ઘટાડી નાખો, તો અહીંથી ઓછી કરી નાખવાની. એમ લાગે ઓછી કરે તો ઓછી, વધારે. ગિયરબોક્સ દેવાનું કારણ પેલા પટ્ટા માટી આવતી હતી, આટીના હિસાબે ઓક્સિજન પટ્ટો હાલતો હતો, પછી પતી જાય, પછી મળે નહીં ક્યાંય. આમાં કઈ થશે નહીં, લોન થઈ જાય ને 40% સુધીની લોન થાય છે. જો સિબિલ સારો હોય તો 1 લાખ ભરીને મશીન મળી જાય. તમને ઘણો બધો ફાયદો થાય છે. અમારા દાણા નુકસાન ન થાય, બાકી વાહે પાછળનું કાંચું કઈ ન આવે. પેલા તો એ કે કેટલા માણસની જરૂર પડે કાયદેસર કામ હાલતું હોય? 5 થી 6. ગિયરબોક્સ ની બેરિંગ ની વર્ષ દિવસની મોકલી આપવાની, બાકી મશીન ની સેટિંગ ની 3 મહિના. પાક કેટલી જાતના નીકળે? મગફળી છે, ચણા છે, તુવેર છે, મગ, અડદ છે, વટાણા, રાજમા, કઠોળ વસ્તુ બધી ચાલશે. કે તમે યોગીનું થ્રેસર શું કામ લીધું? યોગીનું થ્રેસર બહુ સારું છે. સંપૂર્ણ બધી ડિટેલ આપી દો કે આમાં કેવું મટીરિયલ વાપરવું, કેટલી સબસિડી આવશે, ખેડૂતને કોઈને લોન કરાવી હોય તો કરાવી શકે કે નહીં, કલાકે કેટલું કામ દે. રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. હું છું નીતિન ચાવડા અને આજે આપણે એક એવી કંપનીની તમને વિઝિટ કરાવવાનો છું. જો કે આ કલર જોઈને તમે ઓળખી ગયા હો કે આપણે આનો ડબ્બાનો વિડીયો મૂક્યો હતો. આજે આપણે તમારા માટે ફ્રન્ટ ટોકરી મોડલ લઈને આવ્યા છે. કંપની રહેવાની છે આપણી યોગી. હવે યોગી નામ સાંભળીને તમને એમ થતું હોય કે મોસ્ટ ઓફ થ્રેસર લેવાનું તમારે પેલું વિચાર આવે ને એટલે તમને એમ થાય કે આપણે યોગીનું થ્રેસર લેવું. એનું કારણ છે 66 વર્ષથી આ લોકો થ્રેસર બનાવે છે. જ્યારે આપણે નાના ઓપનર આવતા હતા ને ત્યાંથી આની શરૂઆત છે. એટલે તમને ખબર પડી કે આ કેટલું ચોખ્ખું કામ આપે, કેવી રીતે હાલવાનું છે. ખાસ કરીને આપણે અગાઉ જે ડબ્બાનો વિડીયો કવર કર્યો હતો એ પણ ફિલ્ડમાં કવર કર્યો હતો, અને આ ફ્રન્ટ ટોકરી કે જે હાલમાં 2 મહિના પહેલાં લોન્ચ કરવામાં આવ્યું એ મોડલનો વિડીયો પણ આપણે ફિલ્ડ ઉપર ઉતારવા આવ્યા હાઈ, જેમાં આપણે અત્યારે મગનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો આપણે આમાં જોવાના હોય. હવે આપણે છે ને ફાઇનલી જોવું કે ભાઈ કેવી રીતે હાલે છે, કેટલી કલાકમાં કેટલું કામ દે છે, ટ્રેક્ટરમાં કેટલું ડીઝલ આવે છે, કેટલા RPM ઉપર આ થ્રેસર હાલવાનું છે, ખાસ કરીને વોરંટી ગેરંટી શું મળવાની છે, અને પહેલી તો એ કે સર્વિસ તમને કેવી મળવાની છે. હવે જેટલા પણ ખેડૂત મિત્રો યોગીનું થ્રેસર યુઝ કરે છે ને એની ડબ્બામાં આપણે ફૂલ દિલથી સપોર્ટ કર્યો હતો કે ભાઈ યોગી કંપનીની સર્વિસ સારી છે. તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો તમારી પાસે કયું યોગીનું થ્રેસર છે. તો આ મોડલની આપણે આ જ ડિટેલમાં વાત કરીએ. ખેડૂત મિત્રો, મોડલની વાત કરીએ તો યોગી કંપનીનું ફ્રન્ટ ટોકરી મોડલ રહેવાનું છે ભક્તિ મોડલ. અને ખાસ કરીને આપણે આને આ જે બધી ડિટેલ કે આને કેવી રીતે બનાવવામાં આવ્યું છે, કયા કારણે બનાવવામાં આવ્યું છે, એની બધી ડિટેલ આપણે કંપનીના ઓનર હરદીપભાઈ પાસેથી લેશું કે આમાં તમને કેટલી સબસિડી મળવાની છે. રામ રામ હરદીપભાઈ. રામ રામ. કેમ છો? મજામાં હો નીતિનભાઈ. હવે આપણા ખેડૂતને તમે જે આ મોડલ બનાવ્યું ને એની સંપૂર્ણ બધી ડિટેલ આપી દો કે આમાં કેવું મટીરિયલ વાપરવું, કેટલી સબસિડી આવશે, ખેડૂતને કોઈને લોન કરાવી હોય તો કરાવી શકે કે નહીં, કલાકે કેટલું કામ દે. આપી દઈએ. આપણે આ મશીન છે ભક્તિ મોડલ, જે આપણે 2 મહિના પહેલા લોન્ચ કરેલું છે. બરોબર. આ 4 ફૂટનું મશીન છે પૂરું. ઓકે. આ 4 ફૂટનું આપણે કઈ રીતે કહી શકીએ? 4 ફૂટનું એટલે મશીનની સાઈઝ છે બરોબર 4 ફૂટની છે. ટોકરી જે છે એ 42 ઇંચની છે. ઓકે, 42 ઇંચની ટોકરી રહેવાની. અને આ એની શ્રેણીમાં મોટા મોટી ટોકરી આપણે આપેલી છે. ઓકે. આ જેટલા જે સેગમેન્ટમાં આ સેગમેન્ટમાં જેટલા થ્રેસર આવે એના કરતા મોટા મોટી ટોકરી આ આપેલી છે. આ બે સાઈડ થી કવર આપ્યું છે. આ સાઈડ થી પેકેજ કરી શકીએ અને આ સાઈડે કવર આપ્યું છે. આગળ દાણા કે કઈ ઉડાડે નહીં આગળ. અહીંથી અહીંયા જે ચોખ્ખો માલ નીકળે એમાં અહીંથી કઈ ઉડે નહીં. ઓર હોય તો આ સાઈડ થી આમ. બરોબર. બીજું આપણામાં શું એવી ખાસિયત? આ કાંદો રિટર્ન છે, જે હળવો દોડવો છે કે સિંગુ થી જાય સીધું અહીંથી પાછું અહીંથી રિટર્ન થઈને અહીંયા ટોકરીમાં જ આવી જાય. એટલે 2 માણસ ત્યાં બચી જાય પાછળ. હવે આમાં પેલા તો એ કે કેટલા માણસની જરૂર પડે કાયદેસર કામ હાલતું હોય? 5 થી 6 માણસો. 5 થી 6 માણસમાં બધે મને. પછી ધીમું રાખવું હોય તો ઓછા 4 માણસોમાં ચાલી શકે. મેન હે ને ખેડૂતને અટાણ ઈ પ્રશ્ન છે કે આમાં પાક કેટલી જાતના નીકળે? મગફળી છે, ચણા છે, તુવેર છે, મગ, અડદ છે, વટાણા, રાજમા, કઠોળ વસ્તુ બધી ચાલશે. આમ તો આપણે જોવા જઈએ તો તને સીઝન 3 મલ્ટી ક્રોપમાં તને સીઝનમાં આ થ્રેસર હાલવાનું છે. 3 સીઝનમાં હાલવાનું છે. પ્લસ આમાં સાઈડ ચણાનો ઓપ્શન આપેલો છે. આ રીતના હોય તો માલ સીધો કમ્પ્લીટ થઈને જ આવી જાય. અહીંયા જ આવી જાય. નકર સીધી આમાંથી ચરાઈ થઈને ચરાઈને આવતો જાય. મગફળીની ધાર દેવાતી જાય ચાલુમાં
અને આ નો રાખો સીધી ટ્રોલી પણ ભરાઈ જાય. ઓકે, અહીંથી સીધી ટોલીએ ભરાઈ જાય. બરોબર. આ ચાઈનો ના હોય તો આ ચાઈનો ના રાખવો હોય તો આના હિસાબે એક માણસ વધી જાય તગારા લેવામાં. હા, તગારા લેવા માણસ નો જોઈએ. પણ આમાં તમે જોઈ શકો ભાઈ, આજે આટલો અડધું આકલ છે ને, આપણે હાકીને લાઈવ ડેમો જો હું આજે આકલ છે ને એમાં તમે જોવો ને તો હા એકદમ ચોખ્ખો માલ છે. આ સીધો તમારી યાદમાં વેચવા જેવો છે. અને અહીંયા જો અત્યારે છે ને લાઈવ બાચકાઈ ભરાય છે. બીજું હરદીપભાઈ આમાં તમે શું એવી ખાસિયત આપી છે બીજી કંપની કરતા? 16 ગેર 14 ગેર ટોટલી પતરું છે, ફૂલ હેવી માં. ટોટલી બેરિંગ બધે હેવી છે, જેકે ફેનર ના બધા બેલ્ટ છે. બરોબર. 916 ના બીકેટી ના ટાયર, 18 બીકેટી ના ટાયર ટોટલી. એમાં 8 હોલ ની પ્લેટ આવી હેવી. આ હેવી પ્લેટ સાથે બીકેટી ના તમને આમાં ટાયર મળવાના છે. આ કાંદા રિટર્ન ની સિસ્ટમ છે. જે કાંદું અહીંથી નીકળે સેટિંગ કરી શકીએ આપણે. બરોબર. અંદર બાજુ એટલું કરીએ એટલું અહીંયાથી કાંદું થઈને અહીંયાથી તમારે જે સેટિંગ કરવું હોય ટૂંકમાં ઓછું રાખવું હોય તો આને તમે ધક્કો મારી દો, મારી શકીએ. બરોબર. અને આનામ ખોલી શકીએ. એમાં અલગ અલગ બોલ સિસ્ટમ આપી છે. કાંદા માટે પેલા નીતિનભાઈ આટી મારતા હતા, એની બદલે આપણે ગિયરબોક્સ ડેવલપ કર્યું આખું. અહીંયા ગિયરબોક્સ જ આપી, ગિયરબોક્સ આપી દીધું સ્પેશિયલ કાંદા માટેનું જ. કાંદા માટેનું સ્પેશિયલ. હવે ગિયરબોક્સ દેવાનું કારણ? પેલા પટ્ટામાં આટી આવતી હતી, આટીના હિસાબે ઓક્સિજન પટ્ટો હાલતો હતો, પછી પતી ગયો, પછી મળે નહીં ક્યાંય. હા, આમાં કઈ થાશે નહીં, કોઈ થાશે નહીં. એટલે ગેર જ ટૂંકમાં આખું તમે ત્યાં ગિયરબોક્સ જ આપી દીધું. આ 90 કિલોનું લોડ વ્હીલ દીધું આપણે. 90 કિલોનું. આપણે આમાં લોડ વ્હીલ ટોટલ કેટલા આવે છે? ટોટલ એમ ગણો એટલે અંદર કટરમાં 4 આવે નાના, એક ઓલ સાઈડ પુલીમાં આવે ને એક આ મોટું આવે. બરોબર. એમ ગણી શકીએ એટલે 200 કિલો સુધીના લોડ વ્હીલ આખા મશીનમાં છે. ઓકે, 200 કિલો ના જ્યાં જરૂર છે એ પ્રમાણે. હવે મેન પ્રશ્ન એ કે કોઈ પણ ને થ્રેશર લેવું હોય, ઘણાને એવું હોય કે આ થ્રેશર છે એ બધા 50 HP થી ઉપર હાલે, તો આપણે કેટલા HP થી ઉપર આ થ્રેશરમાં કમ્પ્લીટ કામ કરીએ? 39 હોર્સ પાવરમાં ચાલે છે. 39 હોર્સ પાવરમાં મોટું ચાલશે. 35 થી ઉપરના ટ્રેક્ટરમાં આ જે આ થ્રેશર છે એ હાલીએ કમ્પ્લીટ આરામથી. બરોબર. હવે હરદીપભાઈ આપણે આના બેરિંગ છે એ કઈ ટાઈપના યુઝ કરીએ? બેરિંગ છે સીધા બધે કોનું વાળા આવે છે, ડાયરેક્ટ સીધા તમે જોઈ શકો છો કોનથી ટાઈપના. એટલે શાફ્ટમાં કે કોટેશન એક પ્રકારનું આવતું નથી. આખી શાફ્ટમાં એકેય પ્રકારનું કોટેશન નહીં. પુલીમાં કે નહીં સેમાય, બેરિંગમાં નહીં. હવે એ દેવાનું કારણ? સાફ્ટીનમાં અમુક ટાઈમે બોલ ઢીલા થાય એટલે સાફ્ટીનમાં ગાળા પડી જવાનું, બેરિંગ જવાનો પ્રશ્ન રહેતો હતો. આ બેરિંગ જાય કદાચ હાલતું હોય કે અટવાનું તો ભાંગતૂટ થવાના પણ ચાન્સ થાય. આ બેરિંગ તમે ખડું પૂરું કરી શકો, પછી બદલાવ તો હાલે, ચાલુ બદલાવ ન પડે. હવે આ સિસ્ટમ વધારી છે, આપણે લીલો ગમે માથી આપણે આમ ઓકાવી શકીએ. બરોબર. અહીંથી વાથી ખોલી શકીએ એમ. એટલે વાથી બધું જે અહીંયા ભરાવો થયો એ સીધે સીધું અહીંયા આવી, એટલે અહીંથી પાછું આપણે રિટર્ન નાખી શકીએ. મગ છે, વટાણા છે, લીલી મગફળી, એમાં વસ્તુ કામમાં આવે. હવે ખેડૂત મિત્ર, આ વસ્તુ આપણે હારી લાગી. માની લો કે તમે કોઈ લીલો પાક આમાં ઓર દીધો અને મજૂરથી ભૂલથી વધારે ઓરાઈ ગયો અને ઉપરમાં જામ થઈ ગયું, તો તમે અહીંયાથી જ છે એને વાથી બહાર કાઢી શક્યો. એ તમારે ઉપર ક્યાંય ચડવાનું નહીં રહે. હવે હરદીપભાઈ, બીજી આમાં શું એવી ટેકનોલોજી આપી છે? આ પંખો આપણે 4 ફૂટનો પૂરેપૂરો આપી છે બ્લો, એટલે મગફળીનો પાલો જે છેટો જાય. ઓકે, ત્યાં એક માણસની બચત થાય. આ બ્લોવર છે એ તમે 4 ફૂટનું 4 ફૂટનો પૂરેપૂરો, જેના લીધે અહીંયાથી આમ આગે સુધી ભૂકો એટલે અહીંયા એક માણસની બચત થઈ જાય. ઓકે, અહીંયા એક માણસની બચત થઈ જાય. બરોબર. પછી પુલી છે એ બધી આપણે બુશવાળી આપી છે આ ટાઈપની. આમાં કે કોટેશનની જરૂર? આમાં આ ટાઈપની બુશવાળી ફૂલિંગ બધી એમાં પણ કોટેશનની જરૂર નથી. કોટેશનની જરૂર કે મશીનમાં કે છે જ નહીં. બરોબર. અને ખેડૂત મિત્રો, તમે અહીંયા જોવો ને તો જ્યાં જ્યાં આવી રીતે બેલ્ટ આવીએ ને ત્યાં એવી પતરાથી આખું કવર કરેલું હે, જેના લીધે હે ને સેફટી એ પૂરેપૂરી જળવાઈ લે. કોઈ લેડીઝ કામ કરતા હોય તો એનો દુપટ્ટો આવવાના ચાન્સ નહીં રહે. હવે હરદીપભાઈ, આ બ્લોવર છે તો આ બ્લોવરમાં આપણે ફેનની સ્પીડ વધઘટ કરવી હોય તો એનો ક્યાંથી આવી? આમાં નીતિનભાઈ સાઈડમાં બે બાજુ પતરા આપેલા છે. બરોબર. આ બંને બાજુ જેટલા ઊંચા રાખી નીચે એટલા આપણે પાક પ્રમાણે રાખી શકીએ. જેટલા માની લો કે આપણે જોઈ લીધું કે ભાઈ માં મગફળી છે તો એ છેટી ફેંકતું હોય તો અહીંથી ફેનની સ્પીડ ઘટાડ નાખો, તો અહીંથી ઓછી કરી નાખવાની. એમ લાગે ઓછી કરે તો ઓછી, વધારે કે પતરા ખેંચી વધારે કરી નાખીએ. અને આગળ તમે કીધું આપણે લોડ વ્હીલમાં ચેન્જીસ કર્યો, લોડ વ્હીલ કાઢીને જગ્યાએ ફૂલી મૂકી, એના હિસાબે સાફ છે એ તૂટવાના ઘણા ચાન્સીસ ઘટી જાય. તો એ કઈ રીતે? લોડ વ્હીલ તો વજન એટલો જ આપેલો છે. પેલી સાઈડ 90 કિલોનું છે, આ પુલી જે આપણે પેટર્ન કરાવેલી છે 60 કિલો. ઓકે, આ તમે તમારી ખુદની પેટર્ન છે. અને અંદર પાછા જે કટર છે એમાં 12 કિલોના 4 છે. ઓકે, એમાં 12 કિલોના 4 આપણે 48 કિલો ઈ, 60 કિલો આ, 90 કિલોનું ઓલું. અને અહીંયા તમારી ડિઝાઇન કરેલી છે એટલે જેના લીધે શાફ્ટ ને માર ના પડે, એટલે શાફ્ટ હાવ ઓછી તૂટે. ઓછી, અને જ્યાં જરૂર છે ત્યાં લોડ આપેલો છે. બરોબર. હવે આમાં આપણે પતરું કઈ ટાઈપનું યુઝ કરેલું છે? પતરો બધું આપણે આવશે 16 ગેજ ને 14 ગેજ. આગળ હોપર છે એમાં બધું 4 mm 5 mm. ઓકે, 4 mm ને 5 mm. બરોબર. હવે હરદીપભાઈ, પેલા ઈ કે આનું જે ગિયર બોક્સ આવે છે એ ગિયર બોક્સ તમે કઈ રીતે? ગિયર બોક્સ જે છે પેલા ડિફ્રેશન આપણે વાપરતા હતા. બરોબર. આ ખટારાનું ને એનું ડિફ્રેશન આવતું, એ ડિફ્રેશન હવે એની બદલે આપણે નવો જ પોતે આખો ડિઝાઇન કરીને બનાવેલો છે
કે જેમ બને એમ મશીન દબાવવા ન દે. મશીન દબાવવા ના દે. ગિયરબોક્સ ઉપર અને ગિયરબોક્સ ને મશીન ને કઈ રીતે હોય છે? ગિયરબોક્સ ને મશીન એ રીતના અમુક ડિફ્રેશન ને એવા આવે ને એમાં મશીન તમારું દબાઈ જાય, ટ્રેક્ટર ને ન દબાવવા દે. ઓકે, ટ્રેક્ટર ને ના દબાવવા દે, પણ અંદર મશીન થી મશીન જ છે ઈ દબાઈ જાય. ઈ દબાઈ જાય એટલે માલ મને એમાં ઘણો ફેર પડી જાય. ભાઈ ટ્રેક્ટર માં નુકસાન આવતું ને, કેમ કે ટ્રેક્ટર ને કઈ ન થવા દે, ટ્રેક્ટર ના પીટીઓ ને કઈ ન થવા દે, પણ મશીન માં કે માલ મને એમાં ફેર પડી જાય. ચાલુ થવા પાછી 5 મિનિટ કચોખો માલ નીકળવા માંડે, માલ થઈ જાય અને કા ભરાવો થઈ જાય, કા કાંધું વધી જાય. આમાં જે છે ઈ તમારે મશીન દબાવવા નહીં દે ગિયરબોક્સ. ઓકે, ફ્રી રાખશે, એકદમ ટૂંકમાં ફ્રીડમ માં ફરવા દે, ફ્રી રાખશે, તાકાત પૂરેપૂરી કરશે. હવે બીજું આમાં આપણે કોઈ અધર કંપની કરતા આપણે બીજી વિશેષતા આપતા હોય તો એ કઈ કઈ છે મેન? આપણે ચેન માં જોઈ લે. મેન વિશેષતામાં આપણે એ છે બીજા કરતા કે ઘણામાં ચેન હોય એની ઉપર પટ્ટો મારતા હોય. બરોબર. આ હરદીપભાઈ ઘણા થ્રેશરમાં જોયું કે અહીંયાથી છે ને આખો આમનો પટ્ટો આવતો હોય, તો પટ્ટામાં આમાં શું તફાવત છે? આમાં અમે સિસ્ટમ એ રીતની બનાવેલી છે હાર્વેસ્ટર જેમ, ખાલી જે શાફ્ટ છે એ નહીં ફરે, ખાલી ચક્કર જ ફરશે, એટલે વિટાવાનો પ્રશ્ન એ નહીં રહે. આખી શાફ્ટ નહીં ફરે, નહીં ખાલી ચક્કર જ ફરશે. ત્યાં ખાલી જે ઓલું ઉપરનું ચક્કર છે એ ચક્કર જ ફરે. હાર્વેસ્ટરમાં જે સિસ્ટમ આવે એનાથી શું ફાયદો થાય? એનાથી ફાયદો એ થાય કે લીલું હોય તો દાણા નહીં કરે, પ્લસ વિટાશે નહીં, ભાંગશે નહીં અંદર. માની લો કે લીલી મગફળી આવી ગઈ, સાફ્ટ ને લીલા ચણા આવી ગયા, તો સાફ્ટે નહીં તૂટે, અને બીજા નંબરમાં ચણો છે એને ફાડું નહીં કરનાર, ચેન નહીં તૂટે. બરોબર, ચેન ને નહીં તૂટે. અહીંયા અંદર ને અંદર ચક્કર આપે. અમુક 3 ચેન આપતા 3 ચેન ના હિસાબે ટાઈટ કરવામાં બહુ પ્રોબ્લેમ પડે છે. આપણે ફૂલ હેવી કરીને 2 ચેન રાખી, બે સાઈડ બોલ ટાઈપ સેટિંગ માટે. બરોબર, એક વચ્ચેથી ઉપરથી ચેન આવતો હોય, એ તમે કાઢીને સાઈડમાં ચેન આપી, એટલે ટાઈટ તમે પૂરું કરી શકો. એટલે ત્રાસું ટાઈટ થતું હતું, એટલે ચેન ખડવાનો પ્રશ્ન રહેતા. બરોબર. હવે માની લો કે કોઈ પણ ખેડૂત મિત્ર આ થ્રેશર લીધું, તો આપણે વોરંટી કઈ રીતે મળી? એમાં ગિયરબોક્સ ની બેરિંગ ની વર્ષ દિવસની મોકલી આપવાની, બાકી મશીન ની સેટિંગ ની 3 મહિનાની હોય. મશીનના સેટિંગની 3 મહિનાની, એક સીઝન, અને ગિયરબોક્સની એની 1 વર્ષ સુધી. બરોબર. હવે આમાં ખેડૂત મિત્રોને સબસિડી કેટલી મળી છે? સબસિડીમાં અત્યારે મૂકેલું છે, જ્યારે પાસ થશે મહિના દિવસની અંદર 1.80 થી 2.25 જેવી આવશે. 1,80,000 થી લઈ અને 2,25,000 સુધીની સરકાર માન્ય સબસિડી આવશે. એ જે તે કેટેગરી પ્રમાણે સરકારના નિયમ મુજબ અલગ અલગ મહિના દિવસમાં ટૂંકમાં આવી જશે. બરોબર. ઓકે. હવે કોઈ પણ ખેડૂત મિત્રને આમાં લોન કરાવવી હોય, લોન થઈ જાય ને, 40% સુધીની લોન થાય છે. જો સિબિલ સારો હોય તો 1 લાખ ભરીને મશીન મળી શકે છે. ઓકે, સિબિલ સ્કોર સારો હોય તો 1 લાખ રૂપિયા ભરીને મળી જાય, બાકી 40% સુધીની લોન પણ થતી હોય છે. હવે ખેડૂતભાઈ, આપણે હરદીપભાઈ પાસેથી થ્રેશરની બધી માહિતી લઈ લીધી, પણ હવે ખાસ કરીને હું તમને ફિલ્ડમાં બતાવવાનો હોઉં, મગમાં અત્યારે આપણું થ્રેશર હાલે છે, એમાં કેવી ચોકસાઈથી હાલે છે, કેટલી સ્પીડમાંથી કામ થઈએ એ તમને જોવા મળી. ખેડૂત મિત્રો, આપણે થ્રેશરની બધી માહિતી લઈ લીધી કે કેવી રીતે બનાવ્યું છે, કેટલી આમાં સબસિડી મળવાની છે, લોન પણ કેટલી મળવાની છે. હવે ખાસ કરીને જે ખેડૂત આ થ્રેશર હલાવે છે, ઘણો ટાઈમ ત્યાં યોગી કંપનીનું થ્રેશર હલાવે છે, એની પાસેથી ખાસ કરીને આપણે રિવ્યૂ જાણીએ કે એને કેવી મજા આવે છે, કેવી ખાસ કરીને સર્વિસ મળે છે. રામ રામ, કેમ છો? મજામાં? મજામાં. હવે પહેલાં તો એ કે તમે યોગીનું થ્રેશર શું કામ લીધું? યોગીનું થ્રેશર બહુ સારું છે, બીજી બધી કંપની કરતા યોગી થ્રેશર બહુ સારું હાઈ કલર લાગ્યું. બરોબર. એ તમને કઈ રીતે લાગ્યું? એમાં તમે શું ખાસિયત જોઈ? આમાં ઘણો બધો સુધારો, નામે ચોખ્ખું બહુ સારું છે. બરોબર. હવે આપણે સુધારાની વાત કરીએ તો આમાં આપણે હરદીપભાઈએ કીધું પટ્ટા નથી આવતા. હા, પટ્ટામાં ચેન આવે, એટલે માલ હે અથવા હલવાનો કે ના હલવાનો પ્રોબ્લેમ નહીં. બરોબર. બીજા નંબરમાં તમે કેટલો ટાઈમથી હલાવો હો? હા, તો અમારે 3-4 વર્ષ ચલાવીએ છીએ. બરોબર. પેલા બીજું હતું યોગીનું, યોગી કંપની, યોગી પેલા. બરોબર. અત્યારે આ ફ્રન્ટ ટોકરી છે અમારી પાસે. બરોબર. હવે આનાથી ખેડૂતોને શું ફાયદો થયો? તમે આ ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે. અમારા દાણા નુકસાની ન થાય, બાકી વાહે પાછળનું કાંચું કંઈ ન આવે. બરોબર. આ ખેડૂત મિત્રો, તમે અત્યારે છે ને લાઈવ જોઈ શક્યો કે વાહ અત્યારે 2 જણા ઓરે છે, બાકી આમાં વધારે માણસની જરૂર નથી પડતી. અહીંયા ખાલી એક તગારા આપણે રાખ્યા છે અને અહીંયા સીધી બાજકી ભરાય, એના લીધે અત્યારે એક માણસ અહીંયા છે, બાકી આમાં કોઈ પણ જાતનો તમારે વધારે માણસની જરૂર નહીં પડે. અંદાજે જોવા જઈએ તો થ્રેશરને તમે કેટલું હલાવ્યું હોય? 10 દિવસ ચલાવ્યું. 10 દિવસથી આ તમે લીધું ચલાવો હો, એમ કેવી મજા આવી તમને? મજા જોરદાર, સારું રિઝલ્ટ છે. હવે મારે એ પૂછવાનું હતું કે તમારી પાસે ટ્રેક્ટર કેટલા હોર્સ પાવરનું છે? 41 હોર્સ પાવરનું છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો કે અત્યારે લાઈવ જે અત્યારે ટ્રેક્ટર હાલે એ 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, અને એમાં પણ અત્યારે હાવ એકદમ ફ્રી હાલે છે. એ તમને અહીંયા જોઈ શકીએ તો ગિયરબોક્સનો કમાલ છે કે જેના લીધે ટ્રેક્ટર એકદમ અત્યારે ફ્રી હાલે છે. બીજું તમે યોગી કંપની વિશે શું કહેવા માંગ્યો કે કેવું મટીરિયલ યુઝ કરે છે? મટીરિયલ જોરદાર, આમાં કંઈ ભાંગફૂટ થતી નથી, બધી ફૂલી એવી નાખતા બધી
સારી છે. તો ખેડૂત મિત્રો, આ હતું યોગી થ્રેસરનું ભક્તિ મોડલ કે જે ફ્રન્ટ ટોકરીમાં આવે છે. અને ખાસ કરીને તમારે જો ડબ્બો ના લેવો હોય તો તમે આ થ્રેસર પણ પ્રિફર કરી શકો હો. મલ્ટીક્રોપ થ્રેસર આને કહી શકી. શિયાળો, ઉનાળો, ચોમાસું બધી સિઝનમાં આ થ્રેસર હાલવાનું છે. સરકારમાંની 1,80,000થી લઈ અને 2,25,000ની આમાં તમને સબસિડી પણ મળી છે. 40% સુધીની લોન પણ મળી જવાની છે. જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને લોન પણ વધારે થઈ જવાની છે. હવે તમારે જો આ ભક્તિ મોડલ લેવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરી શકો હો. એડવાન્સમાં તમે બુકિંગ પણ કરાવી શકો હો. લાઈવ ડેમો લઈ અને તમે જોઈ પણ શકો હો. વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરી લેજો. બાકી મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.